ધોરણ 5 વિષય ગણિત આકાર અને ખૂણાનું પુનરાવર્તન પહેલાં મેં સ્વાધ્યાય પોથીમાં મોકલેલું. આજે દાખલા નંબર 10 થી બીજું પુનરાવર્તન મોકલું છું. જો સીધું સ્વાધ્યાય પોથીની અંદર જ આપણે સમજીશું. બસ સરસ સરસ. જો 10મો, ઘડિયાળના કાંટાથી કયો ખૂણો બને છે? કાટકોણ બને છે, કાટકોણથી મોટો, કાટકોણથી નાનો તથા સમય પણ જણાવવાનો છે. તો પહેલો ખૂણો જુઓ, કેટલા વાગ્યા છે પહેલાં સમય લખીશું આપણે કે 7 કલાક પાયો પાયો 25. તો આ કેવો ખૂણો બને છે? તો કાટકોણથી નાનો. તો અહીં લખીશું કાટકોણથી નાનો, આ જે ખૂણો બને છે. ચલો અહીં કેટલા વાગ્યા છે? તો કે 8 કલાક ને 15 મિનિટ થઈ છે. તો અહીં 8 લખીશ અને 5 તરી 15, 3 વડે ગુણી નાખવાના. પહોળો દેખાય છે તો આ કાટકોણથી મોટો. રેડી? ચલો આમાં કેટલા વાગેલા છે ત્રીજા નંબરના ઘડિયાળમાં? તો 9 ને 10ની વચ્ચે છે, એટલે 9 કલાક 2 પંચા 10, 9 ને 10. કયો ખૂણો બને છે? તો કે કાટકોણથી મોટો બને છે. ચોથો, કેટલા વાગ્યા છે? તો 9 ને 10ની વચ્ચે ખૂણો હોય તો આપણે પાછળનો નંબર લખવાનો સમય. 9 કલાક પાયો પાયો 25. તો એ પણ કેવો બને છે? કાટકોણથી મોટો. અહીં લખીશું કાટકોણથી મોટો. ચાલો આમાં કેટલા વાગ્યા છે? બહુ સહેલું છે. કલાક કાંટો 10 ઉપર હોય ને મિનિટ કાંટો જ્યારે પણ 12 ઉપર હોય ત્યારે આપણા ઘડિયાળની અંદર 10 વાગે છે. 10 વાગે કેવો ખૂણો બને? તો કે કાટકોણથી નાનો ખૂણો બને. નાનો એટલે સાંકડો. ચાલો અહીં આગળ જુઓ, 10 અને 11ની વચ્ચે છે, એટલે કેટલા કલાક થયા છે? 10 કલાક. 5 તરી તો કે 15. તો આ કેવો બને છે? મોટો. તો અહીં હું લખીશ કાટકોણથી મોટો બને છે. રેડી વિદ્યાર્થી મિત્રો? આગળ 7 નંબર, કેટલા વાગ્યા છે? તો કલાક કાંટો 6 અને 7ની વચ્ચે છે, એટલે કે 6 કલાક થયા. 8 પંચા 40. તો 6 અને 40 થઈ. નાનો સાંકડો બને છે. બહુ સહેલું છે. તો કે કાટકોણથી નાનો. રેડી? ચલો કેટલા વાગ્યા છે? તો કે 9 અને 10ની વચ્ચે છે, તો અહીંયા હું લખીશ 9. અને આ કેટલા વાગે ઉપર છે? તો કે 6 ઉપર. તો 6 પંચા 30. તો 9 ને 30. તો આ થોડો પહોળો બને છે, એટલે કે કાટકોણથી મોટો બનશે. રેડી? ચલો આની અંદર જોઈએ આપણે. તો આ 4 અને 5ની વચ્ચે છે, એટલે કે 4 કલાક. અને આ કેટલા ઉપર છે? 2. તો 4 ને 10 થઈ છે. તો આ કેવો બને છે? 4 ને 10. તો નાનો. તો અહીં લખીશું કાટકોણથી નાનો ખૂણો બને છે. રેડી વિદ્યાર્થી મિત્રો? ચાલો પાછળના 5 નંબર ઉપર 28, કેટલા વાગ્યા છે? તો કે 12 કલાક અને સાહેબ 5 મિનિટ થઈ છે, 1 પંચા 5. તો આ પણ કેવો બનશે? કાટકોણથી નાનો ખૂણો બને છે. રેડી? ચલો, ઘડિયાળના કાંટાઓ દોરો જેમાં કાંટાઓ વચ્ચેનો ખૂણો કાટકોણથી મોટો હોય તથા સમય લખો. આપણી જાતે દોરવાના છે અને સમય લખવાનો છું. હું મારી જાતે નક્કી કરીને સમય લખીશ. તો મોટો કાંટો હું 12 ઉપર લઉં અને કલાક કાંટો 5 ઉપર લઉં. તો કેટલા વાગ્યા? તો કે સાહેબ 5 વાગ્યા. બધા કાટકોણથી કેવા બનાવવાના છે? મોટા જ બનાવવાના છે, ખાલી સમય લખવાનો છે. રેડી? મોટો કાંટો કેટલા ઉપર છે? 12 ઉપર. નાનો કાંટો કેટલા ઉપર લઉં? 7 ઉપર. તો કેટલા વાગ્યા? કે 7 વાગ્યા. સામાન્ય પરીક્ષામાં પૂછાય ને તો આપણે આવા જ વગાડવાના, કોઈ પોઈન્ટમાં વગાડવાના નહીં. કદાચ હું મિનિટ કાંટો 12 ઉપર અને કલાક કાંટો 8 ઉપર. તો 8 ને કેટલા થયા? તો કે સાહેબ 8 ને 15 થઈ. 5 ધરી 15. રેડી? ચાલો આની અંદર 8 વગાડી દો. કેટલા વાગે? 8. આપણી જાતે નક્કી કરવાનું છે આપણે કેટલા વાગે. આપણે તો ખાલી કાટકોણથી મોટો થવો જોઈએ એટલું યાદ રાખવાનું. પહોળો શું થવું જોઈએ? કાટકોણથી પહોળો. હવે આની અંદર હું 10 ને 15 વગાડું છું. 10 કલાક અને 15 મિનિટ. તો અહીંયા આગળ લખાશે 10 કલાક અને 15 મિનિટ લખાશે. રેડી? જો ઘડિયાળની અંદર આપણે 9 કલાક અને 10 મિનિટ વગાડીએ તો અહીં લખાશે 9 કલાક અને અહીં લખાશે 10 મિનિટ. તો આ બધા જે ખૂણા થયા એ કાટકોણથી કેવા થયા? તો કે બધા કાટકોણથી પહોળા બને છે. નીચે પ્રશ્ન કે ઘડિયાળના કાંટાઓ દોરો જેમાં
કાંટાઓ વચ્ચેનો ખૂણો કાટકોણથી નાનો હોય. હવે નાના બનાવવાના છે, બહુ સહેલું. આગળ 10 વગાડ્યા હતા, હું 1 વગાડું. ચલો 1 વગાડ્યો તો અહીં લખીશ હું 1. સહેલું સહેલું પહેલાં લખવાનું. 11 વગાડ દો તો અહીં લખીશ હું 11. પરીક્ષામાં પૂછાય એટલે બહુ બધું સહેલું જ વસ્તુ આપણે કરવાની, કશું ભારે કરવાનું નહીં. જો થોડુંક ભારે હું બતાવું. કલાક કાંટો 2 અને 3 ની વચ્ચેના 3 ઉપર મિનિટ કાઢો એટલે કેટલા થયા? તો કે 2 કલાક અને 15 મિનિટ. તો એ પણ કેવો બને? નાનો બને છે. ચાલો આની ઉપર જોઈએ તો કલાક કાંટો અને મિનિટ કાંટો 10 ઉપર એટલે કેટલા વાગ્યા? તો કે 7 કલાક અને 50 મિનિટ. 7 ને 8 ની વચ્ચે એટલે 7 કલાક 10 પંચ્યા 50 મિનિટ. રેડી? આની અંદર 10 વગાડી દો. તમારે જે લખવું હોય આ તો હું મારી જાતે નક્કી કરું છું કે કેટલા વગાડવા. હવે આપણે થોડુંક બારે લઉં કે 5 ને 6 ની વચ્ચે એટલે કે 5 કલાક અને 7 ઉપર લો તો 7 પંચ્યા કેટલા થશે? 35. તો 5 કલાક અને 35 મિનિટનો સમય થાય. કાટકોણથી મોટો અને કાટકોણથી નાનો. આગળ નીચે આપેલા ખૂણા પરથી કોષ્ટકમાં ખરાની નિશાની કરવાની છે. જો કાટકોણ હોય તો 90 અંશનો હશે, કાટકોણથી નાનો હોય તો 90 કરતાં નાનો હશે, 90 કરતાં નાનું માપ હશે, અને આ 90 કરતાં કેવું માપ હશે? મોટું માપ હશે. રેડી? તો યાદ રાખો 30 છે તો કાટકોણથી નાનો થયો, બહુ સહેલો. 74 છે તો 90 નથી, 90 કરતાં મોટો નથી, 90 કરતાં નાનો છે તો કાટકોણથી નાનો. 95 90 કરતાં વધારે છે તો કાટકોણથી મોટો, બહુ સહેલું છે. 120 એ પણ 90 કરતાં વધારે છે તો કાટકોણથી મોટો. 90 હવે 90નો કમ્પ્લીટ હોય ને તો જ કાટકોણ હોય. 60 તો 90 કરતાં નાનો એટલે કાટકોણથી નાનો લખવાનો. 80 એ પણ 90 કરતાં નાનો છે. 150 એ કેવો છે કે 90 કરતાં મોટો હોય તો કાટકોણથી મોટામાં ખરું કરવાનું. 100 એ પણ 90 કરતાં મોટો છે તો કાટકોણથી કેવો હશે? મોટો. 45 આ કાટકોણથી કેવો હશે? નાનો. 90 હોય તો કાટકોણ 90 કરતાં નાનું હોય તો કાટકોણથી નાનો, 90 કરતાં મોટું હોય તો કાટકોણથી મોટો. નીચે આપેલા ખૂણાના માપના કેટલા અંશ ઉમેરતા કાટકોણ બને એ થોડુંક બોર્ડ ઉપર સમજાવું. જો વિદ્યાર્થી મિત્રો બોર્ડ ઉપર છે જ આપણે જઈશું. તો પહેલું 35 અંશ કેટલા લખ્યા છે? 35 અંશ. તો એવું કીધું છે કાટકોણ કેટલા ઉમેરી તો કાટકોણ બને. તો કાટકોણનું માપ કેટલા અંશ છે? તો 90 અંશનો ખૂણો હોય એટલે કાટકોણ કહેવાય. તો આપણે 90 માંથી 35 બાદ કરી દો. અહીં લખીશ 10, અહીં લખીશ 8. 10 માંથી 5 જાય તો 5 6 7 8 એટલે અહીંયા કેટલા હશે? 5 બાદ બાકી ખાલી કરી દેવાની એટલે 55 35 થઈ જાય. તો કેટલા ઉમેરું તો 90 થાય? તો હું 55 ઉમેરું તો 90 થાય. 5 5 10 શું 32 5 6 7 8 થઈ ગયા. રેડી? હવે બીજો જો 20 તો 90 માંથી 20 બાદ કરો. રેડી? 9 માંથી 2 જાય તો 7 તો આ કેટલા આવશે? છે ને સર? ત્રીજો દાખલો કેટલા છે? તો 60 વત્તા ખાલી. તો 90 માંથી 60 બાદ કરો કેટલા આવશે? 30. અહીંયા લખીશું 30. ચોથો દાખલો કેટલા છે? 82 વત્તા ખાલી. 90 માંથી 82 જાય તો અહીંયા આગળ આવશે 8, અહીંયા આગળ આવશે 10. કેટલા આવશે? 8 અંશ ખાલી. અહીં કેટલા લખીશું? ખાલી 8 અંશ. છે ને સાહેબ વિદ્યાર્થી મિત્રો? થોડુંક આપણે ટફ લાગે સાહેબ શું વાત કરવાનું, પણ આપણે વાત કરતા કે જવાબ મળી જાય. 5મો દાખલો 8 વત્તા ખાલી 90 ઓછા 38 કરવાના. અહીં રહેશે 8 10 10 માંથી 8 જાય 2 5 6 7 8 કેટલા રહ્યા? 52. અહીં લખીશું 52. 6 નંબર 47 આપે વત્તા ખાલી 90 માંથી 47 બાદ કરવાના. પરીક્ષા પૂછાય તો આપણને આવડવું જોઈએ. તો 3 રેડી? 7 8 10 8 માંથી 4 જાય તો 4 કેટલા આયા? તો 43 અંશ થાય.
સાતમો દાખલો 74 આવશે ખાલી જગ્યા 90 માંથી 74 બાદ કરો અહીં રહેશે 8 અહીં રહેશે 10 10 માંથી 4 જાય 6 8 માંથી 7 જાય તો 1 તો અહીં આગળ આવશે 16 8મો દાખલો 53 વત્તા ખાલી 90 માંથી 53 બાદ કરવાના અહીં આવશે 8 અહીં 10 10 માંથી 3 જાય તો કેટલા રહેશે 7 8 9 10 8 માંથી 5 જાય 5 6 7 8 37 રેડી ધ્યાન રાખવાનું વિદ્યાર્થી મિત્રો બાદ બાકી કરી નાખવાની ના હોય તો એની સરવાળો કરતા આખો થવો જોઈએ 7 8 9 10 શું મળી 5 6 7 8 9 થઈ ગયો ચેક કરી લેવાનો એનો તાળો મેળવ્યો છે ચલો 85 અંશ વત્તા ખાલી જગ્યા તો 90 માંથી 85 કાઢો તો અહીં આવશે 10 અહીં આગળ 8 માંથી 8 જાય શું અહીં કેટલા આવશે 5 અહીં કેટલા અંશ આવશે 5 માં અંશ આવશે રેડી કેટલા ઉમેરી તો કાટખૂણો બને તો જે રકમ આપી હોય એને 90 માંથી બાદ કરવી પડે આપણને ખબર છે 90 અંશનો કાટખૂણો બનતો હોય છે વિદ્યાર્થીઓ રેડી હવે આગળ કાટખૂણો દર્શાવો નીચેના ખૂણાઓ જોવાના છે આપણે અને એનો કાટખૂણો દર્શાવવાનો છે પુસ્તક જો 15મો પ્રશ્ન આપેલો છે કે કાટકોણ દર્શાવો આ આકૃતિ આપેલી છે ને એની અંદર આપણે કાટકોણ કયો છે તે દર્શાવવાનો છે તો એનો આ કાટકોણ દર્શાવી દઉં છું તો આ રહ્યો ખૂણો DOA ખૂણો DOC આ બંને કાટકોણ છે મેં લખીને આ ખૂણાની નિશાની કહેવાય ખૂણો DOA બીજો ખૂણો DOC આ બંને કેવા છે કાટકોણ અહીં લખી નાખું છું કાટકોણ અને કાટકોણ આ બંને જે ખૂણા છે કેવા છે કાટકોણ કાટકોણથી નાનો ખૂણો દર્શાવો તો કાટકોણથી નાનો COB એ લખી શકાય ખૂણો COB અહીંયા તો લખી નાખું છું કાટકોણથી નાનો તમને ખબર પડે ને એટલે મેં બોલું લખવું પડે કાટકોણથી નાનો ખબર પડી જાય કાટકોણથી મોટો કયો છે પહોળો અહીં લખી નાખું છું કાટકોણથી મોટો એ કયો છે AOB લખી નાખું AOB પહોળો હોય કાટકોણથી મોટો નાનો હોય કાટકોણથી નાનો અને બીજા બંને કેવા છે કાટકોણ આપેલા છે 16 નંબર આપેલો છે જોડકા જોડો તો વિદ્યાર્થી મિત્રો એક આવો આકાર આપેલો હોય તમને ખબર છે એક આવો પહોળો આપેલો છે અને એક આવો સાંકડો આપેલો છે રેડી તો આ એલ આકાર હોય તો કેવો હોય એટલે કેવો અંશ હોય તમને ખબર છે એ કાટકોણ કહેવાય અહીં શું લખીશું D રેડી બીજો પહોળો છે એટલે કે કાટકોણથી મોટો આપેલો છે તો આ રેજો કાટકોણથી મોટો અહીં શું લખીશું આપણે C ત્રીજો નાનો સાંકડો આપેલો છે કાટકોણથી નાનો એ કયો નંબરનો છે A નંબરનો છે અહીં આપણે શું લખીશું A નંબર રેડી વિદ્યાર્થી મિત્રો ઓકે તમારી સ્વાધ્યાય પોથીમાં 17 નંબરનો દાખલો એવો આપેલો છે કે નીચે આપેલા ખૂણા કોણ માપકથી માપો અને તેનું માપ લખો તો આને કોણ માપક કહેવાય એટલે મારે હું બોર્ડ ઉપર સમજાવવું પડે આ કોણ માપક છે ખૂણો માપવા માટેનું સાધન કોણ માપક કહેવાય આના સિવાયના બે હોય ને દ્વિભાજક કહેવામાં આવે છે એક પરિકર જેવું ગોળ આવે એટલે પરિકર કહેવામાં આવે છે જે ગોળ વર્તુળ જોડવામાં આવે રેડી ઓકે તો પહેલો ખૂણો છે 135 અંશ વિદ્યાર્થી અહીં તમારી સ્વાધ્યાય પોથી દોરેલો છે એ તમારે માપવાનો છે હું તમને દોરીને બતાવું એટલે તમને વધારે ખબર પડે તો સૌ પ્રથમ એક લીટી દોરી દેવાની છે રેડી આવી લીટી એક દોરી દેવાની એક બાજુ તીરની નિશાની મારી દેવાની અને આ જે બિંદુ હોય એ કોણ માપકનું કેન્દ્ર બિંદુ આપેલું છે તમારી ચોપડીમાં હશે આના બે સરખા ભાગ કરતા ઉપર 0 થી 180 નીચે 0 થી 180 હશે તો કેન્દ્ર બિંદુ આગળ મૂકી દીધું આપણે કોણ માપક 0 આવી ગયો એથી માપો તો નીચેના ભાગથી 0 10 20 20 ઉપર નહીં લેવાનું એટલે 135 અહીં આવશે પછી 30 આવે પછી 5 કાપા ગણો 1 2 3 4 5 તો એવો 5 કાપા આપેલા જ્યાં આગળ આવે ત્યાં લીટી દોરી જવાની રેડી એ ખૂણો બનાવે અહીં કેટલા લખવાના 135
કાટકોણથી મોટો બને છે. રેડી? ઓકે. આ પહેલો. બીજો આપેલો છે ચોપડીમાં ખાલી માપવાનું જ આપેલું છે. ખાલી આપણે કોણ માપવાનું કે ધાર કે આવો દોરેલો હોય તો તમને એવું શીખવાડો. હવે એવું કીધું કે આ દોરેલું છે. એને માપો કેટલા અંશનો છે. તો આ કોણ માપો મૂક્યું? શૂન્ય આગળ આવ્યું અને ઉપર કેટલા આગળ આવે છે જોવાનું. એટલે 2 આગળ આવે. આ કોણ કેટલા અંશનો છે? 2 અંશનો છે. એમ લખી નાખવાનું 2 અંશ. છે ને સેમ. ત્રીજું 50 અંશ. હું 50 અંશ પર દોરી દઉં છું પહેલા. 50 અંશ આવે ને આ જે દોરી દેવાનું. બંને બાજુ 3 ની દિશા. અહીં લખીશ 50. હવે આને હું કે માપો. આ રીતે કોણ માપો મૂકવાનું. માપી લેવાનું કેટલા ઉપર આવે તો 50. અહીંયા આગળ આપણે લખીશું 50. રેડી? ચોથું 45 અંશનો ખૂણો દોરી પહેલા દોરી દો પછી માપી આપીએ. તો શૂન્ય આગળ આવી ગઈ 40 ના 5 45 આગળ લીટી કરી દેવાની પટકું પછી આ રીતે દોરી દેવાનું. રેડી? અહીં લખી નાખવાનું 45 અંશનો છે. આપણે માપ્યો કેટલાનો થયો 45 અંશ. અહીં લખી નાખીશું 45 અંશ. 5 નંબરનો ખૂણો આપેલો છે 180. વિદ્યાર્થી મિત્રો આવું પૂછાય તો તકલીફ આવું દોરેલું હોય આપણે માપવાનું આવે અને કેન્દ્ર બિંદુ આવું દોરેલું છે સ્વદેવથી માનેલું છે. આ સાહેબ કેટલા અંશનો હોય એવું કન્ફ્યુઝ થઈ જાય. કન્ફ્યુઝ થવાની જરૂર નથી. આ પરિકર મૂક્યો આપણે અહીંથી ચાલુ કરો શૂન્ય ત્યારે એટલે કેટલા ઉપર આવે કે 180 ઉપર જ આવે. તો આ ખૂણો 180 અંશનો છે. બહુ સહેલું. રેડી? આ 180 આવી લીટી હશે ના ઉભો કરીને આપું છું. છઠ્ઠો છેલ્લો 75 અંશ. રેડી? તો થોડોક આવો ત્રાસો આપેલો છે એવું થાય ચાલો કે આવી લીટી દોરેલી હશે. આ કોણમાં આપણું કેન્દ્ર બિંદુ રાખેલું છે અને અહીંથી 75 ગણવાના છે. 70 અને 5 75 અને ખૂણો આવો બને આવો દોરેલો છે તમારે ચોપડી. સાહેબ આને કઈ રીતે માપો? તો તમારે કોઈ પણ જગ્યાએ કોણમાં આપણું કેન્દ્ર બિંદુ મૂકી દેવાનું અને અહીંથી ગણી લેવાનું 75 કઈ રીતે કેટલા આવે છે. તો 75 આપણે માપી લઈએ તો આપણને ખબર પડી જાય કે 75 અંશનો ખૂણો છે. રેડી? આ કેટલા અંશનો ખૂણો? 75 અંશ. આવા ખૂણા આપેલા ચોપડીની અંદર આપેલા છે. કોઈ પણ રીતે માપો. ધારો કે આ પક્યો બાજુ છે હું આ બાજુ દોરું તો 50 અંશ આ બાજુ આવે. રેડી? આ બાજુ દોરું તો 45 આ બાજુ આવે. બંને બાજુ 45 બતાવેલા આવે તો કન્ફ્યુઝ થવાનું નહીં. નીચે આપેલું છે તો 18 નંબરનું ઘડિયાળમાં ધ્યાનથી જુઓ અને પ્રશ્નોના જવાબ આપો. તો ઘડિયાળ આપેલું છે રેડી? જો વિદ્યાર્થી મિત્રો 18 નંબરનું ઘડિયાળને ધ્યાનથી જુઓ અને નીચેના પ્રશ્નોના જવાબ આપો. આ ઘડિયાળ દોરેલું છે. રેડી? તમને જોતાં જ ખબર પડી જાય કેટલા વાગ્યા છે. તો કે સાહેબ 9 વાગે. કલાક કાંટો 9 ઉપર છે, મિનિટ કાંટો 12 ઉપર. ઘડિયાળમાં કેટલા વાગ્યા? તો કે 9 વાગ્યા. તો 9 2 0 0. ઘડિયાળના કાંટાઓમાં કયો ખૂણો બને છે? મેં કીધું હતું 9 વાગે અને 3 વાગે તો કાટકોણ લખી નાખવાનું. બહુ સહેલું છે. તો કે કાટકોણ બને છે. હવે એવું કીધું કે જો ઘડિયાળમાં 9 અને 15 વાગે તો એ ઘડિયાળ હું દોરી દઉં છું. અહીંયા ઘડિયાળ તમને ખ્યાલ આવે કે 9 15 થાય એટલે કેટલા વાગે? તો કે 12 6 3 9 1 2 4 5 6 7 8 10 અને 11. 9 15 એટલે કેટલા ઉપર આવશે? મિનિટ કાંટો 2 ઉપર. અને આ કેટલા ઉપર આવશે? તો 9 ઉપર. તો 9 15 થશે ને તો કાટકોણથી મોટો બનશે. કાટકોણથી કેવો બનશે? મોટો. કારણ કે આ મિનિટ કાંટો ક્યાં જશે? 2 ઉપર. તો કાટકોણથી મોટો બનશે. જો ઘડિયાળમાં 2 વાગે આ મિનિટ કાંટો અહીં આગળ હોય ને આ કલાક કાંટો અહીં આગળ આવી જાય તો 2 વાગે તો કાટકોણથી કેવો બને? નાનો બને. તમે ઘેર વગાડી જોજો, ખૂણો દોરી અને ઘેર ચેક કરી જોજો, કાટકોણથી નાનો બનશે. ચાલો ગૃહ કાર્ય કરીએ. એની અંદર આપણે
નીચેના વાક્યોમાં ખૂણાની સંખ્યા લખવાની છે. એમાં લખ્યું છે આઈ લવ મેથ્સ, મને ગણિત બહુ ગમે છે, એવો સ્પેલિંગ લખેલો છે. તો એની અંદર કાટકોણ કેટલા છે આપણે જોઈ લેવાના, ખાલી ગણવાના જ છે, બીજું કશું કરવાનું. આઈ છે તો એની અંદર 1 2 3 4, એલની અંદર 1, ઓની અંદર 4 આપેલા છે, ઈની અંદર 4 આપેલા છે, એવા આપણે ગણી લઈએ. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13, પછી 14 15 16 17 18 19, કેટલા આપેલા છે 19. જેટલામાં કાટખૂણો આપેલો હોય એટલા જ આપણે ગણવાના છે. આઈમાં છે, એલમાં છે, ઓમાં છે, ટીમાં છે ને એચમાં છે, બીજા બધામાં કાટખૂણા આપેલા નથી, ઈમાં છે. હવે કાટકોણથી મોટા ખૂણા તો જુઓ આ ત્રણમાં કાટખૂણા, વીમાં તો નાનો છે, એમમાં બધા નાના છે, એમાં છે તો એમાં કેટલા છે તો કે 1 અને 2 કાટખૂણાથી મોટા છે. પછી એસમાં પણ કેવા છે નાના છે, એટલે કાટકોણથી મોટા કેટલી સંખ્યા આવશે માત્ર 2. રેડી. હવે કાટકોણથી નાના ગણો તો વીમાં 1, એમમાં 3, તો 1 2 3 4, એમાં પણ 3 છે, 5 6 7 8 અને 9. ફરી એકવાર ગણ નાખો, ભૂલ ના થવી જોઈએ. 1 2 3 4 5 6 7 8 અને 9. તો હું અહીં કેટલા લખીશ 9 લખીશ. રેડી. નીચેના ઘડિયાળના ડાયલમાં જણાવ્યા મુજબ કલાક કાંટા અને મિનિટ કાંટાથી બનતા ખૂણા દોરો અને તેનો સમય લખો. અહીં આગળ આપેલો છે ખૂણો કયો છે, આપણે એનો સાચો સમય લખવાનો છે. મને તો કાટકોણ પૂછે તો હું 9 વગાડું 3 વગાડું, બાકી બુદ્ધિ ના દોડાડું, કારણ કે એમાં બહુ મિસ્ટેક થવાની સંભાવના છે. મિનિટ કાંટો 12 ઉપર અને કલાક કાંટો 9 ઉપર લઈ લો. તો કાટકોણ આપેલો છે તો કેટલા વાગશે સમય 9 વાગે કાટકોણ બને. કાટકોણથી મોટો પૂછ્યો છે તો એની અંદર પણ મિનિટ કાંટો 12 ઉપર અને કલાક કાંટો 5 ઉપર. તો હું 5 વગાડું એટલે તે કાટકોણથી કેવો થઈ જશે મોટો થઈ જશે. કાટકોણથી નાનો હોય તો બહુ સહેલું છે, 2 વગાડી દો. હમણાં આગળ આપણે વગાડ્યા તો એની અંદર કેટલા વગાડીશું 2 વગાડીશ, તો 2 વાગે કાટકોણથી નાનો બનશે. હવે 180 અંશનો ખૂણો ક્યારે બને તો વિદ્યાર્થી મિત્રો બહુ સહેલી વાત કરવામાં આવું છું કે 180 અંશનો ખૂણો 6 વગાડી દેવાના તો 180 અંશનો ખૂણો બની જશે. મિનિટ કાંટો 12 ઉપર અને કલાક કાંટો કેટલા ઉપર લઈ લઈએ તો 6 ઉપર લઈ લઈએ તો આપણા ઘડિયાળની અંદર કેટલા વાગી જશે તો કે 180 અંશનો ખૂણો બની જાય છે. બહુ સહેલામાં સહેલી રીત. નહીં તો ઘણા વાગણ 9 તમે 15 17 કે 18 વગાડો તોય પણ થાય, પણ આ સહેલું કે ભાઈ મારા 180 અંશનો ખૂણો બનાવજો 6 વગાડી દો એટલે 180 અંશનો ખૂણો બની જાય છે. નીચે આપેલા ઘડિયાળના કાંટા વડે કેવા પ્રકારનો ખૂણો બને છે? કાટકોણ બને છે, કાટકોણથી નાનો બને છે, કાટકોણથી મોટો. રેડી. આપણે મેં આગળ શીખવાડ્યું 2 વાગ્યા તો 2 વાગે કયો બને તો કે કાટકોણથી નાનો. 4 વાગે બહુ સહેલું, પોળો દેખાય છે તો કાટકોણથી કેવો બનશે તો કે મોટો બનશે. 7 વાગે મેં હવે સહેલા જ શીખવાડ્યા છે તમને, કાટકોણથી કેવો બને કે મોટો બને, પોળો હોય એટલે મોટો બને. જો 8 વાગે પણ પોળો જ બને છે, કાટકોણથી કેવો બનશે કે મોટો બનશે. 9 વાગે બહુ સહેલું, 9 વાગે 3 વાગે મેં કીધેલું જ છે, કેવો બનશે તો કે કાટકોણ બને છે. અને 10 વાગે 1 વાગે 2 વાગે 11 વાગે કાટકોણથી નાનો. રેડી વિદ્યાર્થી મિત્રો. નીચેના ખૂણા કોણ માપકની મદદથી માપી ખૂણાનું માપ લખવાનું છે. બોર્ડ ઉપર હું તમને આટલું શીખવાડી દઉં. પૂછ કર. વિદ્યાર્થી મિત્રો પહેલો એક ખૂણો આપેલો છે, એવું કીધું છે 30નો દોરવાનો છે. આપણે સૌ પ્રથમ કોણ માપક એક ફૂટપટ્ટીથી લીટી દોરી દેવાની. ફરી એકવાર આગળ આવી ગયેલું છે પણ આ ધ્રુવ કાર્ય છે એટલે વધારે. આ કોણ માપકનું કેન્દ્ર બિંદુ મૂકી 0 આવવું જોઈએ. હવે એની ઉપર 180 પણ આવે તો તમે કમ્પ્લીટ થશો. ક્યાં કરશો 30 ક્યાં આવે એટલે કાટકોણથી મોટો થઈ. પણ નીચેનું જોવાનું પડે, કારણ કે આમાં કોણ માપક પર 0 થી 180 ડાબી બાજુ, 0 થી 180 જમણી બાજુ, એવું 2 વાર લખેલું છે. આપણે જે લીટી મૂકીએ છીએ એની ઉપર જો 0 આવતું હોય ત્યાંથી જ ગણવાનું તો 30 અંશ. તો 30 આગળ લીટી પર દેવાનું, પછી ફૂટપટ્ટીની મદદથી આપણે દોરી દેવાનું. અહીં આગળ લખી નાખીશું 30 અંશ. તો આ ખૂણો કેટલા અંશનો થયો 30 અંશ. મેં દોરી શીખવાડ્યું.
और દોરેલો તૈયાર હોય તો પણ માપકથી ખાલી માપવાનું જ રહે છે. હું બધા દોરી શીખવાડું એટલે બધા ખબર પડશે. બીજો 90 નો આપેલો છે, બહુ સહેલો. 90 નો ખૂણો દોરવાનો કે સૌપ્રથમ એક લીટી દોરી, પણ કેન્દ્ર બિંદુ મૂક્યું અને 90 અડધા શું કરશે? એલ કરી નાખશે. તો એલ માં થોડું આગળ પાછું થાય તો આવો એલ એટલે આ કયો હોવો? ના. આ રીતે કોણ માપકથી જ્યારે પરીક્ષા પૂછાય ત્યારે આપણે માપી ન દોરવાનું. ના લાયા હોય બાજુવાળાને લઈ લેવાનું કે ભાઈ કોણ માપક લઈ દેવી. આ કેટલાનો થયું? 90. રેડી? ત્રીજો આપેલો છે और ત્રીજો ચોપડીની અંદર આ રીતે દોરેલો છે. જુઓ, એક આવી લીટી દોરેલી છે. રેડી? અને એવું પૂછ્યું છે કે 50 અંશનો ખૂણો દોરો. તો આપણે કોણ માપકનું કેન્દ્ર બિંદુ કેમ મૂકવાનું? આવો દોરીને આપેલો તો ઊંધું કરી દેવાનું કોણ માપકનું અને શૂન્ય આગળ મૂકી અને ત્યાંથી 50 માપવાના તો 50 અહીં આગળ આવશે. તો ખૂણો આવો દોરેલો છે. તો સ્વાધ્યાય રેડી? તો આ પણ કેટલાનો હતું? 50. સાહેબ આવું ઊંધો આપ્યો કેમનું માપવાનું? તમે શીખવાડ્યું હતું. આવો પ્રશ્ન થાય તો આ રીતે માપવાનું. તો અહીંયા આગળ લખાશે 50. ઉતરી ગયું મગજમાં? નીચે ચોથો આપેલો છે 130 અંશ. તો સૌપ્રથમ ફૂટપટ્ટીથી લીટી દોરીશું આપણે. રેડી? જ્યાં આગળ બિંદુ હોય રેખાનું કિરણનું ત્યાં આગળ આપણે મૂકીશું કોણ માપનું કેન્દ્ર બિંદુ. અને ત્યાંથી જુઓ જ્યાં શૂન્ય હોય ત્યાંથી જ માપવાનું, આપણે ગણતરી કરવાની. અને ઉપરથી કરશો તો 130 આ આવેલો. એટલે આ જે ખૂણો છે ફોટો પડશે. આપણે જ્યાં આગળ શૂન્ય આગળ લીટી આવે છે, આપણું જે તીર આવે છે શૂન્ય ઉપર આવે છે ત્યાંથી ગણતરી કરવાની. 0, 10, 20, 30, 40, 50. અને જ્યાં 130 આવે ત્યાં આગળ ટપકું કરવાનું. પછી લઈ ફૂટપટ્ટીની મદદથી એક લીટી દોરી દેવાની. બંને બાજુ તીરની નિશાની કરી દેવાની. લખી નાખવાનું સાહેબ 130. અહીંયા આગળ લખાશે 130 અંશ. રેડી? આગળ પાંચમો આપેલો છે 35 અંશ. 35 અંશનો દોરી દઈએ આપણે. એક લીટી દોરવાની એટલે કે આને કિરણ કહેવાય. એ ચોથા ધોરણમાં તમારે એમાં બે લીટી ઉતારે છે. ત્રણ વસ્તુ શીખવાડી છે. ફરી એકવાર યાદ કરજો કે બિંદુ એટલે ગુજરાતી દેશી ભાષામાં ટપકું કહેવાય. તો ગણિતિક ભાષામાં એનો બિંદુ કહેવાય. એક આ શબ્દ આપીએ છીએ. બીજું રેખા, બંને બાજુ તીરની નિશાની, આને રેખા કહેવાય. રેખાખંડ ખાલી આવું લીટી અહીંયા એ લખેલું હોય અથવા બી લખેલું હોય, કોઈ પણ નામ લખેલું, આને રેખાખંડ કહેવાય. જે બંને બાજુ રેખા છે બંને બાજુ અનંત સુધી વિકસે અને રેખાખંડનું ચોક્કસ માપ હોય. અને ત્રીજો આપેલું છે કિરણ. એક બાજુ તીરની નિશાની અને ક્યાંક કિરણ. આ ખરેખર શું દોર્યું કહેવાય? તો કિરણ દોર્યું કહેવાય છે. આને એટલે નામ નહીં આવે પણ નામ આપીએ એટલે ખબર પડે. કિરણ એનું જે કેન્દ્ર બિંદુ હોય આ એક તરફ અનંત સુધી વિસ્તરેલું, રેખા બંને તરફ અનંત સુધી વિસ્તરેલી. કોઈ જગ્યાએ ઊભી ના રહે, એની પર અસંખ્ય બિંદુઓ દોરવા હોય એટલે લખી શકાય કે ABCD તમે આખી ABCD અંદર બંધાઈ શકો. કિરણમાં એક જ અંત્ય બિંદુ હોય અને એક બાજુ અનંત સુધી વિસ્તરેલી હોય અને રેખાખંડનું ચોક્કસ માપ હોય. આ એના લક્ષણો છે. રેડી? એના ગુણધર્મો કહી શકાય. તો કોણ માપકનું કેન્દ્ર બિંદુ મૂક્યું? શૂન્ય આગળ ગયું. આપણે કેટલા અંશનું માપવાનું? 35. પછી 30 આવશે. સાહેબ 35 તો લખેલા જ નહીં આની અંદર. કોણ માપકનું 35 નથી. તો વિદ્યાર્થી મિત્રો 30 પછી 5 કાપા ગણવાના. જો કાપા આવે તો દરેક વચ્ચે 10 કાપા આપેલા. તો એની પછી 5 કાપા ગણવાના. 30 પછી 5, 1, 2, 3, 4, 5. એ 5 આવ્યા હોય એક ટપકું કરી અને આપણે દોરી દેવાનું એક લીટી. અહીં આગળ લખીશું 35. આ કેટલા અંશનો ખૂણો હતો? સાહેબ 35 અંશ. જ્યારે દોરીને આપેલો હોય તો માપપાત તો આવડશે. છેલ્લો 50 અંશનો ખૂણો આપેલો છે. આવી લીટી દોરેલી છે એની અંદર ખાલી પેલું કિરણ આવું દોરેલું છે. હા એનું કેમ તો આપણે કોણ માપક કેમ રાખવાનું? અહીંયા આગળ રાખો. હવે જો થોડું ઊંધું કોણ માપક રાખીએ અહીં નહીં માપવાનું. આ બાજુ ક્યાં આગળ શૂન્ય ઉપર આવે જુઓ.
तो यदि 50 गणो तो 50 आगे टप्पू कर देवानुं અને કોણ બાપુની પદ્ધતિ હવે તમે સ્વાધ્યાય પદ્ધતિ જોશો તો બંને બાજુ કિરણની નિશાની નથી આપેલી, ખાલી આવી લીટી દોરેલી હશે. ના આપી હોય કશો વાંધો નહીં, દોરશો તો કશો વાંધો નહીં દોરો તો પણ કોઈ વાંધો નહીં. અમુક જગ્યાએ આપેલી છે, અમુક જગ્યાએ નથી આપેલી. તો હું કહું છું બંને બાજુ કિરણની નિશાની દોરો. જો ખૂણો દોરવો હોય તેની સાચી રીતે આગળ નીચેના માપનો ખૂણો રચો કેવું કીધું છે. પહેલો એક દાખલો આપેલો છે 35 અંશ. તો 35 અંશનો ખૂણો રચવાનો છે, દોરવાનો છે. દોરેલો હોય અને માપવાનો છે. બંને વસ્તુ સરખી જ છે. માપવાનો કે તો કોણ માપકથી માપી દેવાનો, દોરવાનો તો કે કોણ માપકથી દોરી દેવાનો. સૌપ્રથમ એ લીટી દોરવાની આપણે જાતે દોરવાનો છે, એટલે તો આપણે રીતે દોરીશું, બરાબર છે. માપવાનું હોય તો તકલીફ. કિરણનું જે કેન્દ્ર બિંદુ હોય એ કોણ માપકનું કેન્દ્ર બિંદુ મૂકવાનું, શૂન્ય આવે ત્યાંથી 30 પછી 5 કાપા. આગળ હમણાં બોલ્યું મેં 35 નો નીચે 5 કાપા લીધા, પછી એક લીટી દોરી દેવાની. દોરી દીધી, બંને બાજુ કિરણની નિશાની કરી દીધી. કેટલા અંશનો ખૂણો થયો? 35 અંશનો ખૂણો રચે. વિદ્યાર્થી મિત્રો એવો પ્રશ્ન કરો કે 35 અંશનો ખૂણો કયા પ્રકારનો ખૂણો છે? કાટકોણ છે, કાટકોણથી મોટો છે, કાટકોણથી નાનો છે? આપણા મનમાં તરત જ પ્રશ્ન થાય સાહેબ લીટીથી નાનો હોય તો કાટકોણથી નાનો જ હોય ને, આ કાટકોણથી નાનો છે. બહુ સહેલી વસ્તુ છે. આગળ બીજો આપેલો છે 65 અંશનો આપેલો છે 65. 65 અંશનો ખૂણો રચવો હોય તો એની અંદર પણ આ જ પ્રોસેસ. સૌપ્રથમ એક લીટી દોરવાની છે, રેડી. એને બિંદુ ટપકું કરી દેવાનું એટલે આપણને ખબર પડે કે કોણ માપનું કેન્દ્ર બિંદુ આપણે ક્યાં મૂકવાનું છે. આપણે મૂકી દીધું કોણ માપનું કેન્દ્ર બિંદુ. શૂન્ય જ્યાંથી આવે ત્યાંથી નીચેની ભાગેથી ગણીશું 60 પછી 5 કાપા ગણી લેવાના. 60 પછી 5 કાપા છે, ત્યાં આગળ એક ઊભી લીટી દોરી દેવાની. બંને બાજુ કિરણની નિશાની કરી દેવાની. વચ્ચે જે ખૂણો બને આપણે 65 લખી નાખીશું. આ કેટલા અંશનો ખૂણો બને? 65 અંશનો દોરે. આ પણ કેવો છે? બહુ સરસ. આ પણ ખૂણો કાટકોણથી નાના પ્રકારનો ખૂણો છે. ત્રીજો ખૂણો કે 115 અંશનો ખૂણો સાહેબ. 115 અંશનો ખૂણો દોરવો હોય તો સૌપ્રથમ લીટી દોરી દેવાની. એક બાજુ કિરણની નિશાની કરી દેવાની. અહીંયા આગળ જ્યાં હોય ટપકું કરી દેવાનું એટલે આપણે જે કોણમાં કેન્દ્ર બિંદુ હોય મોટા પાવે મૂકી દીધું. શૂન્યથી લઈ ગણી નાખો 135 30 આ 115 સોરી વિદ્યાર્થી મિત્રો 115 છે 5 શૂન્યથી લઈ અને 110 અને એની અંદર 5 ઉમેરો તો કેટલા આવશે? 115. જુઓ આ રીતે શૂન્યથી 110 પછી 5 કાપો. લીટી દોરી દેવાની, કિરણની નિશાની કરી દેવાની, ખૂણો પાડી 115 અંશ લખી નાખો. આ કેવો છે? પહોળો છે. વિદ્યાર્થી મિત્રો પહોળો હોય, 90 અંશ કરતાં મોટો હોય અને 3 વ્યાખ્યા હોય. તો જે ખૂણો 90 અંશ કરતાં મોટો હોય એટલે ગુરુ કોણ કહેવાય? કાટકોણથી મોટો કહેવાય. જે ખૂણાનું નામ 90 અંશથી 180 અંશની વચ્ચે આવે એને પણ કાટકોણથી મોટો કહેવાય. અને સહેલી અને સરળ વાત જે પહોળો હોય એને કાટકોણથી મોટો કહેવાય એટલે કે ગુરુ કોણ કહેવાય. આ બધી માહિતી આપણે મેળવી. મેં ચોપડીના પણ દરેક દાખલા તમને કોલ પર કરાયા છે. એના પણ 1-7 ભાગના વિડીયો તમે મોકલેલા છે. આજે આ સ્વાધ્યાય પોથીના દરેક દાખલાનો 2 વિડીયો, એક પુનરાવર્તન 1 મૂકેલો અને આજે પુનરાવર્તન 2 નો વિડીયો આજે બનાવીને તમને મોકલવામાં આવે છે. દરેક વસ્તુ ગણિતની પાકી નોટમાં લખવાની, ગૃહકાર્યની નોટ નહીં, પાકી નોટની અંદર આ દરેક વસ્તુ લખશું. પરીક્ષામાં જ્યારે પણ સ્કૂલ ચાલુ થાય ને ત્યારે કોઈ પણ પ્રકારની તકલીફ પડે એવું મને નહીં લાગતું, પછી લાગશે તો જોયા જશે. ત્યાં સુધી અસ્તુ, જય સ્વામિનારાયણ.